અંદર એક છોકરો એક આંબા વાડિયાની અંદર ચોરી કરવા જાય છે, કેરીની ચોરી કરવા. નાનો છોકરો તો 10-12 વર્ષનો, આંબા ઉપર ચડી ગયો, 2-4 કેરી ઉતારી અને પછી તો આમ વિદાય લઈને જતો હતો. અને પેલો માળી આવી ગયો અને જોયું કે છોકરો કેરી લઈને જાય છે, તરત પકડી લીધો છોકરાને. અને જેવો છોકરાને પકડ્યો એ વખતે એને કે ચાલ તારા બાપુજીની પાસે ઘરે. આટલો નાનો, આટલી નાની ઉંમર અને અત્યારથી ચોરી કરતો થઈ ગયો, ભવિષ્યમાં તો ગુંડો થઈશ, ગુંડો, અત્યારે ચોરી કરાય. એમ કરીને જતો હતો પેલો માળી એને ઘરે લઈ જતો હતો. હવે પેલો છોકરા કે આમ ક્યાં જાઉં છો? તો કે તારા બાપુજી પાસે, તારા ઘરે લઈ જાઓ. એ કે આમ ચાલો. કે કેમ? તો કે મારા બાપુજી બીજા આંબા ઉપર છે. બાપુજી બીજા આંબા ઉપર ચોરી કરતા હતા. બાપ એવા બેટા. એટલે તમે જો દીકરો તમારામાંથી જોઈ જોઈને બધું શીખતો હોય છે. એક વખત સંતો સ્કૂલે ગયેલા અને એ બધા છોકરાને પૂછે ને કે બેટા તું શું કરે, તું શું કરે, તું શું કરે? એક છોકરાને કે બેટા તું શું કરે? એ કે હું મારા બાપનું અધૂરું કામ પૂરું કરું. સંતો તો ખુશખુશાલ થઈ ગયા કે કેટલો સંસ્કારી છોકરો છે. 10 વર્ષની ઉંમર છે, 5મા ધોરણમાં ભણે છે, બાપનું અધૂરું કામ અત્યારથી પૂરું કરે છે. આવો સંસ્કારી છોકરો ક્યાંય જોયો નથી. બાજુના છોકરાએ કહ્યું કે સ્વામી પૂછો તો ખરા કે અધૂરું કયું કામ પૂરું કરે છે? એ વખતે સંતોએ પૂછ્યું કે બેટા તારા બાપનું કયું અધૂરું કામ તું પૂરું કરે છે? એ કે મારા બાપુજી અડધી બીડી પીવે, બાકીની હું પૂરી કરી નાખું. જો બાપમાંથી જ બધા શીખતા હોય છે. મહાભારતનો એક પ્રસિદ્ધ પ્રસંગ, જ્યારે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ અને 47,23,920 વ્યક્તિની લાશ કુરુક્ષેત્રના મેદાનની અંદર પડેલી છે. ગીધ, કૂતરાઓ અને અન્ય પ્રાણીઓ ખાઈ રહેલા છે. કેવું એક ભયંકર વાતાવરણ હશે જ્યાં આગળ 47 લાખ લોકો એક સાથે મરેલા પડેલા હોય. એટલે જ એને મહાભારત કહેવામાં આવે છે. એના જેવું ઇન્ડિયામાં કોઈ યુદ્ધ નથી થયું અને દુનિયામાં ક્યારેય નથી થયું. એક જ જગ્યાએ 47 લાખ લોકો મરી જાય, કેટલું મોટું યુદ્ધ હશે. અને એ બે પાછા ભાઈઓ જ. અને જયારે યુદ્ધની સમાપ્તિ થઈ એ વખતે ધૃતરાષ્ટ્ર બેઠેલા, અંધ હતા, જન્માંધ હતા. એના ખોળાની અંદર એક માથું પડ્યું, એક વસ્તુ પડી. અને એ વખતે બાજુમાં સંજય હતો. એટલે સંજયને પૂછ્યું કે સંજય મારા ખોળામાં શું પડેલું છે? કે તમે એક ઝાડ વાવેલું, સરસ ઝેરનું ઝાડ. એ ઝેરના ઝાડની અંદર ફળ આવ્યું અને એ ફળ પાકી જાય એટલે ઝાડ ઉપરથી એની મેળે પડે. પાકેલું ફળ એની મેળે પડી જાય, એને પકવવાની જરૂરિયાત ન પડે. એ નીચે પડે, સમજી લેવું એક મીઠું ફળ હશે. પણ આ તો તમે ઝેરનું ઝાડ વાવેલું, એટલે ઝાડનું આ ફળ છે, એ ફળ તમારા ખોળામાં પડ્યું છે. કે સંજય શું છે? બોલતો ખરો. કે આ દુર્યોધનનું મસ્તક છે. મારા ખોડામાં અત્યારે દુર્યોધનનું મસ્તક છે. નાનપણથી તમે જાણતા હતા કે મારો દીકરો બરાબર નથી. નામ તો સુયોધન હતું, પણ ખરાબ કર્મને લઈ અને દુર્યોધન પડ્યું. એને નાનપણથી જો તમે સંસ્કાર આપ્યા હોત તો અત્યારે આ વખત આવ્યો ન હોત. એટલા માટે મહાભારત આપણને એક વસ્તુ શીખવાડે છે, રામાયણ એક વસ્તુ શીખવાડે છે, ભાગવત એક વસ્તુ શીખવાડે છે, અને 3 વસ્તુ આ સત્સંગી જીવન શીખવાડે છે. પેલા 3 ગ્રંથો એક વસ્તુ શીખવાડે છે. કઈ એક વસ્તુ? તો કે આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ ડુઈંગ એન્ડ આર્ટ ઓફ ડાઈંગ. 3 કળા. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. અત્યારે તમે જો કેટલા ક્લાસીસ ચાલતા હોય છે આર્ટ ઓફ લિવિંગ ના. એ કળા કોણ શીખવાડે? તો કે રામાયણ. આર્ટ ઓફ લિવિંગ, રામ જેવું જીવન જીવાય. જો આખું રામાયણ તમે સાંભળો, એનો સાર એટલો છે, આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા, એનો ગ્રંથ રામાયણ. આર્ટ ઓફ ડુઈંગ, શું જીવનમાં કરવું જોઈએ એની કળા ક્યાંથી મળશે? તો કે મહાભારતમાંથી. મહાભારત આપણને શીખવાડે કે પાંડવો જેવું કરાય અને કૌરવો જેવું ન કરાય.
આખા ગ્રંથની અંદર આટલું જ રહેલું છે. અને આર્ટ ઓફ ડાઈંગ, મરવાનું નક્કી જ છે. કોઈ બચતો નથી. કાળની કરડી નજર સામે કોઈ બચતો નથી. શું સિકંદર, શું કુબેરો, ગર્વ સૌનો ખૂટશે. હો ગમે તેટલો ખજાનો 2 દિનમાં ખૂટશે. આજ તો ફૂટી છે પ્યાલી, કાલે કૂજો ફૂટશે. માણસ કોઈ બચવાનો નથી, નક્કી જ છે. પણ મરતા પેલા આર્ટ ઓફ ડાઈંગ, મરવાની પણ એક કળા છે. એ મરવાની કળા કોણ શીખવાડે? તો કે ભાગવત. પરીક્ષિતને મરતા આવડ્યું. 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું. અને ગંગા મૈયાના કિનારે ઉત્તર બાજુ દેવતાઓની દિશા છે, એ બાજુ મુખ રાખી અને સુખદેવજીના મુખારબિંદમાંથી આવતા વચનોનું પાન કર્યું, ગાન કર્યું. અને ગંગા મૈયાને કિનારે 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા. આર્ટ ઓફ ડાઈંગ, મરવાની કળા. અને 3 કળા આ સત્સંગી જીવન ગ્રંથની અંદર આપણને 7 દિવસમાં શીખવા મળવાની છે. તો પોતાના દીકરાને બહુ સારી રીતે સંસ્કાર આપવા જોઈએ. આજે ધર્મદેવ રામ પ્રતાપને બહુ સરસ રીતે સંસ્કાર આપે છે. પરંતુ છપ્પૈયાની અંદર હવે અસુરો ખૂબ હેરાન કરે છે. એટલે છપ્પૈયાનો ત્યાગ કરી અને અયોધ્યાની અંદર જાય છે. જેવા અયોધ્યાની અંદર આવ્યા તો ત્યાં આગળ પણ ઘણા બધા અસુરોનો ઉપદ્રવ એમને પ્રાપ્ત થાય છે. એટલે અયોધ્યાનો ત્યાગ કરી અને કાશીની અંદર આવ્યા. કાશી ભારતમાં એક એવી નગરી છે, ભગવાન શંકરની નગરી કહેવાય. અને કાશીના કાંઠે ગંગા મૈયા છે. કાશીનું મરણ અને અમારા સુરતનું જમણ, આ 2 વખણાય છે. કાશીની આજુબાજુના પ્રદેશમાં કોઈ પણ માણસ મરી જાય તો બાળવા માટે મણિકર્ણિકા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, આ બધા ઘાટ છે. ત્યાં આગળ મળદા બાળવા આવે છે. કેમ? તો કે કાશીમાં કોઈ જો મરે અથવા તો એનું મળદું બાળવામાં આવે તો ખરેખર એનો મોક્ષ થાય. આવી એક માન્યતા રહેલી છે ભારત વર્ષમાં. એમાં આપણે આગળ નથી જતા. પણ ટૂંકમાં અયોધ્યામાંથી કાશીમાં આવ્યા ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ વગેરે. કે કદાચ ત્યાં આપણને સુખ પ્રાપ્ત થઈ જાય. અહીંયા આગળ તો અસુરો બધા હેરાન કરે છે. ક્યારેક જીવનમાં એવું બને છે કે માણસ જ્યારે વધુ સુખને શોધે ત્યારે એને વધુ દુઃખ મળતું હોય છે. ક્યારેક આવું બનતું હોય છે જીવનની અંદર. એ કવિએ બહુ સરસ વાત કર્યું કે હતો ઘનઘોર જંગલ અને મુખમાં હસી રજની. એક ઘનઘોર જંગલ હતું કે હતો ઘનઘોર જંગલ અને મુખમાં હસી રજની. દીપક જોઈ હરખાયો ત્યાં તો હતી આંખો સિંહની. ઘનઘોર જંગલ હતું, અંધારું હતું. એને લાગ્યું કે અહીં દીવો લાગે છે અને ત્યાં આગળ ગયો અને જોયો તો સિંહની આંખો હતી. હવે બચે ખરો ત્યાં? એને આનંદ દીવાને જોઈને થયો, પણ નજીક ગયો તો સિંહ ત્યાં આગળ હતો. વિષય જ્વરની ધૂણી દખી પડ્યો ત્યાં ડંખ વીંછીનો. શીતળ જડ જાણીને પીધો પણ હતો પ્યાલો મદિરાનો. તરસ લાગી હતી અને પાણીનો પ્યાલો સમજીને પીવા ગયો પણ તો દારૂનો પ્યાલો હતો. એટલે સુખ શોધ્યો પણ મળ્યું દુઃખ. વળી ગઈ ઊંધી નાવડી ને ડૂબતા હાથમાં પકડ્યો. મળ્યો ટેકો મધજળમાં પણ હતું માથું મગરનું. દરિયાની વચ્ચે નાવડી ઊંધી વળી ગઈ અને ટેકો મળ્યો દરિયાની વચ્ચે. ખુશ થઈ ગયો કે હવે હું ડૂબીશ નહીં. પણ જ્યાં ટેકો શોધ્યો તો એ મગરનું મસ્તક હતું. એ મગર જીવતો એને રહેવા દે ખરો? મારી જ નાખે ને. એટલે માણસ સુખ શોધે પણ ઘણી વખત નજીકમાં આવા દુઃખ મળી જતા હોય. છેલ્લે કહે છે કે મુસાફર માર્ગ ભૂલેલો ઉતરતા અંધારા કાળના. નિરખતા ગામ હરખાયો પણ હતી નગરી લૂંટારાની. મુસાફર માર્ગ ભૂલી ગયો હતો અને જોયું કે એક નગરી આવી છે, હવે હું જરા શાંતિથી એમાં રહીશ. પણ એ તો નગરી લૂંટારાની હતી. લૂંટાય છે ને એમાં ક્યાં શાંતિ હોય? માણસ કોઈક વખત જીવનમાં સુખ શોધે એને મળતું હોય છે દુઃખ. એટલા માટે સુખને શોધવાનું નહીં, સુખ આપણે છીએ.
સુખને તમે શોધશો તો ક્યારેય નહીં મળે, પરંતુ જ્યાં છો ત્યાં જ સુખ છે. અરે આત્મા સુખદાયક છે. વાંચો વચનામૃત પ્રથમનું 20મું. શાસ્ત્ર પણ એની ગવાહી પૂરી રહેલા છે. એટલા માટે સુખને શોધવું નહીં, પણ અટકી જવું, ઊભા રહી જવું. અને જ્યાં તમે ઊભા રહેશો ત્યાં જ તમને સુખની અનુભૂતિ થવા મળશે. એટલે આજે ધર્મદેવ અને ભક્તિ માતા રામ પ્રતાપ ને લઈ અને કાશીથી પોતે આગળ જાય છે પ્રયાગ ક્ષેત્રની અંદર. અને પ્રયાગમાં જ્યાં આગળ ગયા તો શતાનંદ સ્વામી અહીંયા આગળ લખે છે કે અનિષ્ટ લબ્ધિ સંત તત ક્ષત્રિય સુસોરુષ અવિજ્ઞાતો સુરેર ધીર પ્રયાગ ક્ષેત્ર માયયો. જ્યારે પ્રયાગની અંદર ત્રિવેણીને કાંઠે આવ્યા, ભારતમાં એક બહુ જ પવિત્ર આ તીર્થ, એની અંદર માતા પિતા પુત્રને લઈને આવ્યા અને ત્યાં એક સંતના દર્શન થાય છે, રામાનંદ સ્વામી. બહુ જ પવિત્ર સંત, વૈષ્ણવાચાર્ય. આ સંતના દર્શન થયા એટલે ભક્તિ માતા અને ધર્મદેવ બંને પ્રસન્ન થઈ ગયા. અહીંયા આગળ પ્રતાપસિંહ રાજા હવે સુવ્રત મુનિને પૂછે છે કે રામા નંદ મુનિ કોસો કસ્ય શિષ્યસ્ચ સુવ્રત કુવ ભાસ તસ્ય ચૈતન્યે વક્તુમર્હસી તત્વતઃ. એ રામાનંદ સ્વામી કોણ હતા એનો મને ઇતિહાસ કહો. પ્રતાપસિંહ રાજા આ પ્રમાણે સુરત સ્વામીને જગન્નાથપુરીની અંદર પૂછી રહ્યા છે, કારણ કે જગન્નાથપુરીમાં સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજા ભાડેરના એને આ સત્સંગી જીવન ગ્રંથ સંભળાવી રહ્યા છે. એટલે અહીં આગળ ટૂંકમાં, કારણ કે આજે મહારાજનું પ્રાગટ્ય થવાનું છે, એટલે અહીંયા આગળ ટૂંકમાં ચરિત્ર કહે છે કે રામાનંદ સ્વામી મૂળ તો અયોધ્યાના હતા અને ઉદ્ધવ અવતાર. પોતે ભગવાનની શોધ કરવા માટે, ગુરુની શોધ કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં નીકળે છે અને જૂનાગઢમાં આવ્યા. અને જૂનાગઢની અંદર એમને આત્માનંદ સ્વામીનો ભેટો થયો. આત્માનંદ સ્વામીની સાથે થોડોક સમય રહે છે. આ આત્માનંદ સ્વામી કોણ હતા તો કે મહારાજ જે ગોપાળ યોગીને મળેલા એ ગોપાલ યોગીના શિષ્ય આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામી મળે છે અને એમના થકી અષ્ટાંગ યોગ એમને સિદ્ધ કર્યો. પછી દીક્ષા આપે છે અને રામાનંદ નામ પાડે છે. પછી ગુરુની આજ્ઞા લઈ અને પોતે સાધનામાં રત રહે છે અને થોડાક સમયની અંદર અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ ગયો અને હૃદયની અંદર એને અક્ષર બ્રહ્મ તેજનો અનુભવ થવા લાગ્યો. અને એ વખતે જ્યાં આગળ બ્રહ્મ તેજ દેખાણું તો આત્માનંદ સ્વામીને કહે છે કે મને સાકાર કૃષ્ણ ભગવાનના દર્શન કરાવો. ત્યારે આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીને આ પ્રમાણે કહે છે કે તદા ગુરુ પ્રાહ વિષ્ણુ તેજો રૂપ નિરાકૃતિ એશ એવાસ્તિ વૈ વર્ણિન નાકારસ્ત્વસ્તિ માયિક. કે બેટા, ભગવાનને કોઈ પણ પ્રકારનો આકાર નથી, ભગવાન તો નિરાકાર છે. આજે સમગ્ર હિન્દુસ્તાનની અંદર હજારો સંપ્રદાયો રહેલા છે. આપણે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ એની ટીકા ક્યારેય કરવી નહીં. પણ આજે કેટલાય એવા ધર્મ રહેલા છે જે ભગવાનનો આકાર માનતા નથી, કે ઉપર કોઈક સ્થાન છે અને ત્યાં આગળ ભગવાન બેઠેલા છે એવું સ્વીકારતા નથી. ઘણા બધા સંપ્રદાયો ભારતની અંદર છે. જેટલા કઈ સંન્યાસીઓ દેખાય તમને હિન્દુસ્તાનમાં, એ બધા જ સંન્યાસીઓ નિરાકારવાદી છે, ભગવાનના આકારને સ્વીકારતા જ નથી.
આત્માનંદ સ્વામી પણ ભગવાનના આકારને સ્વીકારતા નથી. આમ તો એવો ઇતિહાસ આપણા સંપ્રદાયનો રહેલો છે કે આત્માનંદ સ્વામી એવું માનતા હતા કે ઉપર ભગવાન નિરાકાર છે, પણ એ નિરાકાર માંથી નરાકાર બને એટલે કે માણસ બને. ઉપર નિરાકાર, નીચે આવે એટલે સાકાર. આવું પણ નથી આપણા વેદાંત પ્રમાણે, આપણા શાસ્ત્ર પ્રમાણે. પણ ટૂંકમાં રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી ભગવાનના નિરાકારપણાની જ્યારે વાતો કરે છે, એટલે આત્માનંદ સ્વામીને બરાબર રીતે ભગવાનનું જ્ઞાન નથી એવું રામાનંદ સ્વામી પોતે સમજે છે કે મારે તો કૃષ્ણના સાક્ષાત દર્શન કરવા છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર, હરિલામૃતની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી કે કોઈ દિવસ ક્યારેય જે ગુરુ આકારનું ખંડન કરે અને જે કથામાં ભગવાનને નિરાકાર માને ત્યાં આગળ જો બની શકે તો બેસવું નહીં. કારણ કે આપણી માન્યતાને તોડી નાખે. ભગવાન સાકાર છે, જો એમાં આપણને શંકા જાય તો અધ્યાત્મ માર્ગની અંદર આગળ કશું જ સમજાશે નહીં. એટલા માટે હરિલીલા મૃત ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજ બહુ સુંદર એક વાત કરે છે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વર ના ઉથાપે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વર ના ઉથાપે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વર ના ઉથાપે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વર ના ઉથાપે. જેથી હરિનું નહીં થાય જ્ઞાન, તેવા ગુરુને તજીએ સદાય. જેથી હરિનું નહીં ધ્યાન થાય, તેવા ગુરુને તજીએ સદાય. જેથી હરિનું નહીં થાય જ્ઞાન, તેવા ગુરુને તજીએ સદાય. જેથી હરિનું નહીં થાય જ્ઞાન, તેવા ગુરુને તજીએ સદાય. કોઈ પણ શાસ્ત્ર અથવા તો ઉપદેશની અંદર આવું જ્યારે આપણે સાંભળીએ તો ત્યાંથી ધીરે રહી અને ઊભા થઈ અને જતું રહેવું. કારણ ભગવાન સદા દિવ્ય અને સાકાર છે. આ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પૂર્ણ માન્યતા છે. એટલું જ નહીં, પરંતુ જેટલા કંઈ વૈષ્ણવ સંપ્રદાયો છે, એ રામાનંદ, મધ્વ, નિમ્બાર્ક, ચૈતન્ય, વલ્લભ, આ બધા સંપ્રદાયોની અંદર પણ સાકાર ભગવાનની માન્યતા ધરાવે છે. એટલે ભગવાન સદા સાકાર છે અને આપણે બધા પણ એ સાકાર ભગવાનની પાસે જવાના છીએ. આ માન્યતા જ્યાં દ્રઢ થાય ત્યાં જ બરાબર રીતે આપણે કથા વાર્તા એ સાંભળવી. એટલા માટે ભક્ત ચિંતામણીની અંદર જે લોકો નિરાકાર માનતા હોય ગુરુઓ, એને ધિક્કાર આપવામાં આવે છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો કે વણી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. વણી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. વણી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. વણી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગીને લોભ ન રાખે રે. તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગીને લોભ ન ડાળે રે. ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ના
પ્રમાણે રામાનંદ સ્વામીએ પોતાના જે ગુરુ આત્માનંદ સ્વામી, જે ભગવાનના આકારનો ખંડન કરતા હતા, એ ગુરુનો એમણે ત્યાગ કરી દીધો અને હવે પોતે યાત્રાએ નીકળ્યા અને એ સમગ્ર ભારત વર્ષની યાત્રા કરતા કરતા શ્રીરંગ ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આગળ મનોમન રામાનુજાચાર્યને ગુરુ કરવાનો સંકલ્પ કરે છે અને રામાનુજાચાર્ય એમને શ્રીરંગ ક્ષેત્રની અંદર દર્શન આપ્યા સ્વપ્નાની અંદર અને ત્યાં આગળ દીક્ષા આપે છે અને જ્યારે જાગ્યા તો શરીર ઉપર ઉર્ધ્વ પુંડ્ર તિલક અને સુદર્શન ચક્રો આ બધું જોવામાં આવ્યું. ત્યારે રામાનંદ સ્વામીએ જાણ્યું કે મારા ગુરુ રામાનુજાચાર્યે આ મને સપનાની અંદર દીક્ષા આપી દીધી અને પછી કહ્યું કે તમારે હવે મુમુક્ષુઓને ઉપદેશ આપવો અને શાસ્ત્રની વાતો બધાને કરવી. તો રામાનુજાચાર્યની આજ્ઞાથી રામાનંદ સ્વામી પોતે શિષ્યોને ઉપદેશ આપતા હતા અને શાસ્ત્રોની વાતો આ પ્રમાણે બધાને કરતા હતા. એવા સંજોગોની અંદર હવે પ્રયાગમાં ધર્મદેવ અને ભક્તિ માતા આ બંનેનો ત્યાં આગળ એમને સુયોગ પ્રાપ્ત થાય છે અને ભક્તિ માતા અને ધર્મદેવને પણ આ રામાનંદ સ્વામી દીક્ષા આપે છે. બે પ્રકારની દીક્ષા. તમને જે કંઠી બાંધવામાં આવે છે એક પ્રકારની દીક્ષા છે, વર્તમાન દીક્ષા જેને કહેવામાં આવે, અને અમે પણ એક દીક્ષા લઈએ છીએ જેને ભાગવતી દીક્ષા કહેવામાં આવે છે. એટલે ગુરુ મંત્ર આપણને આપે અને મંત્ર પ્રમાણે જો આપણે બરાબર આપણું આયકું ઓગાડીએ, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, હવે પરબ્રહ્મ નો આપણે દાસ છીએ, આવું આપણને ગુરુ કાનની અંદર કહે એટલે આ જીવન આપણા જીવનમાં એ આપણે મંત્ર દ્રઢ રાખવાનો કે આપણે ભગવાનના દાસ છીએ અને દાસ બનવાનું છે. જો પરબ્રહ્મને આપણે આગળ રાખી અને બધા જ કાર્યો કરીએ તો ગુરુનો મંત્ર આપેલો સાર્થક ગણાય. તો રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય દીક્ષા આપી, મંત્ર પણ આપ્યો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, આ પ્રમાણે મંત્ર આપે છે અને રામાનંદ સ્વામી હવે ધર્મનો ઉપદેશ બધાને આપી રહ્યા છે. અને પછી ફરતા ફરતા પુનઃ હવે છપ્પૈયાની અંદર પધાર્યા. છપ્પૈયાની અંદર હવે મુમુક્ષુઓને દીક્ષા આપતા હતા એટલે સ્વાભાવિક રીતે લોકો ભેટ તો આપે જ. ગુરુ તરીકે પોતે વર્તતા હતા એટલે શિષ્યો એના ચરણની અંદર પૈસા મૂકે એટલે હવે ધર્મદેવની પાસે પૈસા થોડાક વધારે આવવા લાગ્યા. એટલે ધીરે ધીરે છપ્પૈયાની અંદર ઉપદ્રવ થવા લાગ્યો, કારણ કે જ્યાં આગળ પૈસા હોય એટલે લોકોથી સહન ન થાય અને ધર્મદેવનું ત્યાં આગળ ધન લૂંટવા લાગ્યા. એ વખતે ધર્મદેવ સંકટ નું નિવારણ કરવા માટે છપ્પૈયાથી અયોધ્યાની અંદર આવે છે અને અયોધ્યાની અંદર હનુમાનજીની આરાધના કરે છે. સંપ્રદાયના ગ્રંથોની અંદર ઘણી જગ્યાએ આ વાતો કરવામાં આવી છે. હજુ તો ભગવાન પધાર્યા નથી એટલે સંકટ મોચન એવા હનુમાનજીની પ્રાર્થના કરે છે અને હનુમાનજીનો મંત્ર પણ લે છે. અહીંયા આગળ શતાનંદ સ્વામી પણ મંત્ર બતાવ્યો, નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ. હનુમાનજીને નમસ્કાર કરે છે કે તમે અમને આ કષ્ટમાંથી મુક્ત કરો અને સુખ આપો. એટલે હનુમાનજી પ્રત્યક્ષ દર્શન આપી અને ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનની અંદર સુખ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ અને વરદાન પણ આપે છે. અને ત્યાર પછી હવે સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધારવાના છે. એની અહીંયા આગળ પૂર્વ ભૂમિકા બાંધતા શતાનંદ સ્વામી બહુ સુંદર સમજાવી રહેલા છે. અહીંયા આગળ કહે છે કે ધર્મદેવ અને ભક્તિ માતા એક વખત પોતાના ગામ છપ્પૈયાથી આગળ જતા હતા અને નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી પસાર થયા. એ વખતે કાળો પુરુષ ધર્મદેવની સામે આવી અને ઉભો રહે છે
અને ધર્મદેવ એ વખતે ત્યાં આગળ વાર્તાલાપ કરતા હતા અને આ કાળો પુરુષ જોયો એટલે કાળા પુરુષે ધર્મદેવને શાપ આપી દીધો. શું શાપ આપે છે કે સથે પુત્રો ન શક્નોતો શસ્ત્રમ ધારયિતુમ ક્વચિ વિનાયેન ભવેન્નૈવ નિજ વૈરી વિનાશનમ. કે તારો પુત્ર જો હાથમાં હથિયાર ધારણ કરશે તો ક્યારેય એ અસુરોનો સંહાર નહીં કરી શકે. જા, મારો તને શાપ છે. હવે આ કાળો પુરુષ કેવો ભયંકર હતો જેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં કર્યું છે. આ કેટલો ભયંકર ને વિકરાળ હતો, એ કોણ હતો એની વાત અહીંયા આગળ કરે છે નિષ્કુળાનંદ સ્વામી. કેવા સમમ મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત ખસી રે. કેવા સમમ મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત ખસી રે. ભૂની જટા કપાળમાં ટાલ રે, ચંડી પ્રગુટી લોચન લાલ રે. કપાળ માટાલ રે, ચણી પ્રગુટી લોચન લાલ રે. અતિ કાળો પુરુષ વિકરાળ રે, રુદ્ર જેવો રુધાનો દયાળ રે. અતિ કાળો પુરુષ વિકરાળ રે, રુદ્ર જેવો રુધાનો દયાળ રે. ભયંકર પુરુષ જે સાક્ષાત અશ્વત્થામા હતો. ભગવાન કૃષ્ણચંદ્રના વખતની અંદર એ પોતે રખડતો હતો અને આજે 5200 વર્ષ એને થયેલા છે. એ જ અવસ્થાની અંદર આ પ્રમાણે પોતે રખડતો હતો અને ધર્મદેવને ભક્તિ માતાને મળ્યા. એને શાપ આપી દીધો કે તારો પુત્ર જો હાથમાં હથિયાર ધારણ કરશે તો એ ક્યારેય અસુરનો સંહાર નહીં કરી શકે. સ્વાભાવિક રીતે કોઈ પણ અસુરને મારવા હોય, એનો સંહાર કરવો હોય, એનું નિકંદન કાઢવું હોય તો શસ્ત્ર તો જોઈએ જ. અને શસ્ત્ર વિના કઈ રીતે અસુરનો સંહાર થઈ શકે? અને એ વખતે આકાશવાણી થાય છે કે ચિંતા ન કરો, કારણ કે ભગવાન તો હાથમાં ફૂલ રાખીને અસુરનો સંહાર કરી શકે. અરે ફૂલની જરૂર નહીં, ખાલી સંકલ્પ કરે તો અનંત કોટી બ્રહ્માંડોના અસુરો એક ક્ષણની અંદર જ નાશ પામે. એટલી તાકાત ભગવાનની અંદર રહેલી છે. એટલે ધર્મદેવને જરા શાતા મળી, આનંદ થયો. બંને હવે હનુમાનજીની સ્તુતિ કરતા કરતા 1.5 માસ પછી પુનઃ છપૈયાની અંદર આવ્યા. અને એ વખતે ધર્મદેવ જ્યારે આવતા હતા છપૈયામાં, રસ્તામાં એક સ્ત્રી મળી. અને આ સ્ત્રી કેવી હતી તો અહીંયા આગળ કહે છે કે એ મૂર્તિમાન અવિદ્યા હતી. અવિદ્યા એટલે જેને આપણે માયા કહીએ, મૂર્તિમાન માયા. આ માયા ક્યાં સુધી ફેલાયેલી છે? 14 લોક લગી. અતળ, વિતળ, સુતળ, તડાતળ, રસાતળ, મહાતળ ને પાતાળ, પૃથ્વીલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 14 લોકની અંદર જેની સત્તા ચાલે છે એવી એક મૂર્તિમાન માયા આ ધર્મદેવ અને ભક્તિ માતાને મળી. અને કહ્યું કે તું ક્યાં રહે છે? માયા ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે ભેખ પંડિત હે પિયર મેરો, હરિચરિત્રામૃત સાગર, કે મારું પિયર ભેખ અને પંડિત.
જે લોકો સાધુઓ હોય એ જ મારું પિયર છે. અને પંડિતો પંડા યસ્ય અસ્તિ ઇતિ પંડિત, જે ખરેખર શાસ્ત્રની વાતો કરતા હોય ને પંડિત કહેવામાં આવે, એ તો મારું પિયર છે. અને તામે વાસ હે મેરો, એમાં મારો વાસ રહેલો છે. જોગી જતી અરુ તપસી સંન્યાસી, તામે અખંડ રહી દૂર ન જાસી. આ બધાની અંદર હું અખંડ રહું છું. અને આ મૂર્તિમાન માયા એ પણ મળે છે. અને એને પાર કરી અને બંને જ્યારે હવે છપ્પૈયાની અંદર પુનઃ યાત્રા કરીને આવ્યા, હવે ભગવાન છપ્પૈયાની અંદર અવતાર ધારણ કરવાનો સંકલ્પ કરી રહેલા છે. ભક્તિ માતા એના શરીરની અંદર આ પ્રમાણે કાંતિ બદલાવા લાગી. આકાશની અંદર દેવતાઓ બધા પોતપોતાના વિમાનની અંદર આ પ્રમાણે ગૂંઠવાઈ ગયા. છપ્પૈયાની અંદર આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ બરાબર અત્યારે દિવ્ય બની ગયેલું છે. અગ્નિકુંડની અંદર રહેલો જે અગ્નિ એ સ્વયં પ્રજ્વલિત થવા લાગ્યો. સમગ્ર ભારત વર્ષના જે ઋષિઓ હતા, મુનિઓ હતા, એ બધા ઋષિઓ ને મુનિઓ આ પ્રમાણે એ લોકોના મન પણ પ્રફુલ્લિત થવા લાગ્યા. અરે એટલું જ નહીં, પરંતુ બાગની અંદર જે પુષ્પો હતા એકદમ આમ ખીલવા લાગ્યા. અને ત્યાં આગળ બધી જે ડાળીઓ હતી એ હલવા લાગે છે. વાતાવરણ એકદમ સ્વચ્છ બની ગયો. દિશાઓ પણ સ્વચ્છ બની ગઈ. આકાશ પણ નિર્મળ બની ગયો. અને મંદ મંદ સુગંધી પવન ત્યાં આગળ વાવા લાગ્યો. અને એ નદીઓના નીર છે એકદમ થંભી ગયા. અને સમગ્ર પ્રકૃતિની અંદર આજે આનંદ છે. અરે કોયલના ટહુકાઓ ત્યાં આગળ સંભળાવા લાગ્યા. સરોવરની અંદર કમળો એ બધા ખીલવા લાગે છે. આકાશની અંદર દુંદુભીઓ વાગવા લાગી. દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર બેસી બેસી અને આજે આ છપ્પૈયાની અંદર બાલ પ્રભુના પ્રાગટ્યને નિહાળવા માટે પધાર્યા છે. સંવત 1837નો એ ધન્ય દિવસ આવ્યો. અને વસંત ઋતુ હતી. ચૈત્ર માસ આવ્યો. અને શુક્લ નવમીનો એ પરમ પવિત્ર દિવસ સોમવાર, ચંદ્રદેવનો આ વાર છે. પુષ્ય નક્ષત્રની અંદર જ્યારે બધા જ ગ્રહો સુમંગલ રહેલા છે, એ વખતે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આલોકની અંદર હવે અવતાર ધારણ કરી અને પોતે પધારવાના છે. શતાનંદ સ્વામી અહીંયા આગળ બહુ સુંદર લખે છે કે તત્કોટિ કોટ્યગ્નિરવિંદુ સંગ તેજોદિકંપે જૌરો પ્રકાશમ તતોંડગોલા વર્ણાનિ ચષ્ટો વ્યાપ સમંતા દપી વર્ધમાનમ. જેમ સૂર્યનારાયણ જ્યારે આકાશની અંદર એકદમ જ્યારે બપોરનો સમય હોય અને પૂર્ણ રીતે પ્રકાશ આપે, એવી જ રીતે આજે એ છપ્પૈયાની અંદર રાતના 10 વાગ્યાનો સમય થયો છે. દેવતાઓ બધા ના મન પ્રસન્ન થઈ ગયા. અને એ સમયની અંદર આ વન વિચરણ ગ્રંથની અંદર બહુ સુંદર મહારાજના પ્રાકટ્યનું વર્ણન એ લખવામાં આવ્યું કે પ્રગટ ભયે પ્રભુ પૂરણ ચંદા નિજ જન કે ઉર દેનયાનંદા. પ્રગટ ભયે પ્રભુ પૂરણ ચંદા નિજ જન કે ઉર દેન આનંદા. પ્રગટ ભયે પ્રભુ પૂરણ ચંદા નિજ જન કે ઉર દેનયાનંદા.
જગતની અંદર જે કઈ પાખંડીઓ હતા એ લોકો આજે ગભરાવા લાગ્યા, પરંતુ જે લોકો સંતો હતા એના મન એકદમ પ્રફુલ્લિત થવા લાગ્યા. અરે વૃક્ષોની ડાળીઓ બધી હલવા લાગી. ઓ ઈશ્વર, તારા આગમનની આ તૈયારી તો નથી ને? તમારા અહીંયા જ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. બધા જ ફૂલડાઓ આજે લડી લડીને ભગવાનને પ્રણામ કરી રહેલા છે, કારણ કે આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બરાબર ચૈત્ર સુદ નોમનો એ પવિત્ર દિવસ રાતના 10:10 વાગ્યાનો સમય થયો. એ વખતે સાક્ષાત મૂર્તિમાન ધર્મ અને ભક્તિની ત્યાં બાલ પ્રભુ અવતાર ધારણ કરીને પધાર્યા. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની, બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની. આજે છપૈયાની અંદર ભગવાન પોતે અવતાર ધારણ કરી અને અહીંયા આગળ પધાર્યા. ભગવાનનો જ્યારે પ્રાગટ્ય થાય એટલે સ્વાભાવિક રીતે દરેકના અંતરની અંદર એક પ્રકારનો વિશિષ્ટ આનંદ થાય. એવો જ આનંદ આજે છપૈયાની અંદર થયો છે. તો આપણે એ આનંદને અહીંયા આગળ ઉજવવાના છીએ, અહીંયા આગળ એને આપણે માણવાના છીએ. આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા તો એ ઉત્સવનો હવે આપણે લાભ લેશું. એની પહેલા આપણે થોડી ક્ષણ એ આનંદને વધાવીએ કે ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો. હાથી ઘોડાના હાલ કી, હાથી ઘોડાના હાલ કી. ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો. ધર્મ કો લાલો ભયો, ધર્મ કો લાલો ભયો. ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો, ધર્મ ઘેરાનંદ ભયો. હાથી ઘોડા હાલ કી, હાથી ઘોડા હાલ કી, હાથી ઘોડા હાલ કી. જય બોલો ઘનશ્યામ કી, જય જય ઘનશ્યામ કી, જય જય ઘનશ્યામ કી. અહીંયા આગળ હવે આપણે મહારાજના પ્રાકટ્યની ઉજવણી જ્યારે કરી રહ્યા છીએ ત્યારે હવે બાળકો અહીંયા આગળ નૃત્ય કરશે અને આગળની આપણે જાહેરાતો સાંભળીશું. અહીંયા આગળ છોકરાઓ દ્વારા એક આપણે કીર્તન માણીશું અને આ ઉત્સવનો આપણે એક અનેરો લાભ લેશું. આજની જે આરતી રહેલી છે એ આરતીનો ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યો છે. આજની જે આરતી રહેલી છે એ આરતી ભગવાન સ્વામિનારાયણના પ્રાકટ્યોત્સવની આરતી ગણાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આ બ્રહ્માંડમાં પહેલી જ વખત આવ્યા અને શ્રીજી મહારાજ કહે છે કે હું આ બ્રહ્માંડની અંદર આવ્યો નથી અને હવે ક્યારે આવીશ નહીં. એટલે વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સુધી એક પગે ઉભા જ્યારે પ્રાર્થના કરી વૈરાટ નારાયણના મસ્તકની અંદર રહેલા મુગટ, એ મુગટના મણિ ઘસાઈ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધાર્યા. એટલે એનો આજે આ ઉત્સવનો લાભ આપણે લઈ રહેલા છીએ. આવતીકાલથી હવે આ સત્સંગ જીવન ગ્રંથનો પ્રારંભ થાય છે, કારણ કે ભગવાન પ્રગટ થાય પછી જેના આ ચરિત્રોનો પ્રારંભ થાય. એટલે આપ બધા આવતીકાલે તો અહીંયા આગળ પધારવાનો છો, પરંતુ
આપણે જેમ કહીએ છીએ ને કે જ્યારે આવીએ શ્રોતા તરીકે ત્યારે ભગવાને આપણને 2 હાથ આપ્યા છે અને 2 આંગળી આપી છે. એક એક આંગળીએ એક એક માણસને લઈ આવવાનું, જેથી કરી અને ભગવાનના ચરિત્ર એ જો સાંભળશે તો આપણને કેટલું પુણ્ય મળશે. યોગીજી મહારાજ એવી વાત કરતા કે એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય આપણને મળશે, કારણ કે એને ભગવાનના ચરિત્રો જો અંતરની અંદર ઉતરશે અને એનો મહિમા સમજાશે તો એક મહાન પુણ્ય થઈ જશે. એ પુણ્ય આપણા ખાતાની અંદર જમા થશે. તો આજે આ મહારાજના પ્રાકટ્યની જે લીલા છે એનાથી આ પારાયણની આપણે સમાપ્તિ કરીએ છીએ. હવે આપણે ઉત્સવનો એક લાભ લઈએ અને એ છોકરા દ્વારા આપણે કીર્તનને માણીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જય.